નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીનો કાલિયાવાડી ખાતેનો નવો બ્રિજ કે જે 15મા નાણાં પંચમાંથી ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યો અને કુલ્લે 399 લાખ એટલે કે લગભગ 4 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત આ બ્રિજ કે જે કલેક્ટર કચેરીની બાજુમાં આવ્યો છે. હવે એના લોકાર્પણ માટે 8/6/2025ના રોજ એટલે કે બરાબર આજથી 1 મહિનો અને 5 દિવસ પહેલાં કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય CR પાટીલ કે જેઓ ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાથે જ નવસારીના સાંસદ છે, એમની ઉપસ્થિતિમાં કદ્દાવર દિગ્ગજ નેતા કે જે 7 ટર્મથી ચૂંટાઈને આવે છે એવા RC પટેલ, એમનું નામ તકતી ઉપર છે. નવા ચૂંટાયેલા ધારાસભ્ય નવસારીના રાકેશભાઈ, પહેલી ટર્મ, એમનું નામ તકતી ઉપર છે. નવસારી મહાનગરપાલિકાના વહીવટદાર અને નવસારી જિલ્લાના કલેક્ટર શ્રીપર આગરેજી આપની કચેરીની બાજુમાં જ છે, આપનું નામ તકતી ઉપર છે. નવા વરાઈને આવેલા નવસારી નગરપાલિકાના જે કમિશનર દેવ ચૌધરીજી, તમારું નામ તકતી ઉપર છે. તમે સૌ કોઈએ આ બ્રિજની મુલાકાત લીધી, આંટા ફેરા કર્યા, આંટા માર્યા. પ્રજાની સુખાકારી માટે 3 મહિનાની અંદર તમે બ્રિજ બનાવીને આપી દીધો, 100% ખૂબ સારી વાત છે. હવે મુદ્દા ઉપર આવીએ. આટલા વખાણ કદાચ ન પણ પચે. 1 જ મહિનો અને 5 દિવસ થયા અને ડામરનું ઠીંગણું મારવા પડ્યું. કારણ તો કે જે કોન્ક્રીટનો બ્રિજનો ભાગ છે જેને ડામરની સાથે જોડવામાં આવે છે અને ત્યાં ખાડો પડી ગયો અને માટે કરી ત્યાં પેચવર્ક કરવામાં આવ્યું 1 મહિના અને 5 દિવસની અંદર જ. ચાલો, જોઈન્ટનો ભાગ છે, થઈ શકે, માનવામાં આવે. હવે હું આપને બતાવું છું એ બ્લોક જુઓ, જે બ્લોક બેસાડવામાં આવ્યા છે પુલની 3 જગ્યા ઉપર, ડાબી બાજુએ, જમણી બાજુએ અને વચ્ચે ડિવાઈડર પર. એની દશા જુઓ 1 મહિનાની અંદર. એ બ્લોકને ઉખડી ન જાય એટલે બંને બાજુ વાટો સાંધો કરવામાં આવે, એની દશા જુઓ 1 મહિનાની અંદર. કલર મારવામાં આવ્યો છે. તમારા કે મારા ઘરે આપણે બહારની સાઈડે કલર મારીએ તો એ કલરવાળો તમને આજની તારીખે 5-10 વર્ષની ગેરંટી આપે, વેધરપ્રૂફ, ડેમપ્રૂફ કલર આપે. ચલો, રસ્તા ઉપર એ નહીં વપરાય, પણ તમે તો ડિવાઈડર પર માર્યો છે, જે પારોડી છે એની ઉપર માર્યો છે. 1 મહિનાની અંદર કલરની દશા તમે જુઓ. એ પણ છોડી દો. અરે, કોન્ક્રીટની અંદર જે તરાડ પડી છે, જે તિરાડ પડી છે, જે ફાટ પડી છે એ જુઓ. અને જ્યાં કોન્ક્રીટનો ભાગ અને ડામર ભેગો થાય છે ત્યાં તો આખી જ સાઈડે, એટલે કે નવસારીથી કાલિયાવાડી પુલ તરફ જાઓ તો બંને સાઈડે જતાને આવતા બ્રિજ ઉપર આખી લાંબી તિરાડ દેખાય છે. જ્યાં બ્લોક ગોઠવવામાં આવે છે વચ્ચે, ત્યાં પણ આખી તિરાડ પડી ગઈ છે. એટલે કેટલી હલકી કક્ષાનું કામ કરવામાં આવ્યું છે એ તમે વિચારી શકો છો. શું કલેક્ટરને નહીં દેખાતું હશે? મામલતદાર પ્રાંત કચેરી પણ ત્યાં છે, રોજ આવજાવ કરે છે, શું એમને નહીં દેખાતું હશે? કમિશનરશ્રી, તમને નથી દેખાયું? કે પછી ધારાસભ્યશ્રી, તમારી ઓફિસ પણ ત્યાં છે, તમને નથી દેખાયું? તો કોન્ટ્રાક્ટરને શા માટે આવી લાલિયાવાડી કરવા માટે આપો છો આપ? 399 લાખ રૂપિયા એટલે કે 4 કરોડ રૂપિયા જે ખરા એ ભલે ગ્રાન્ટમાંથી 15મા નાણાં પંચમાંથી તમે વાપર્યા, પણ એ પૈસા કોના? અને 1 મહિનાની અંદર જો આવી હાલત થતી હોય તો એના માટે જવાબદાર કોણ? બ્રિજો તૂટે છે એનું કારણ કદાચ આ જ હોઈ શકે. પુલ તૂટે છે એનું કારણ કદાચ આ જ હોઈ શકે. 3 મહિનાની અંદર પુલ તૈયાર કરીને આપી દીધો, 3 મહિનાની અંદર પુલ તૈયાર કરીને આપી દીધો, ડંકો વગાડી દીધો, પણ આવો પુલ તૈયાર કરીને આપ્યો? આટલી નિમ્ન કક્ષાનો પુલ તૈયાર કરીને આપ્યો? હાથ લગાવતાની સાથે, આંગળી લગાવતાની સાથે પોપડા નીકળે છે, આવો પુલ આપ્યો? 1 મહિનાની અંદર તર પડી ગઈ, આવો પુલ આપ્યો? 1 મહિનાની અંદર કલર ઉડી ગયો, આવો પુલ આપ્યો? જરાક તો શરમ કરો. લોકોના ટેક્સના પૈસા છે, લોકોના વેરાના પૈસા છે અને એ જ પૈસાએ તમારું ઘર ચાલે છે. તો શા માટે આવી લાલિયાવાડી? એવા કયા કોન્ટ્રાક્ટર છે કે જેની સેજ શરમ તમે રાખો છો? તાત્કાલિક અસરથી એક્શન લેવામાં આવે અને બ્રિજની સંપૂર્ણપણે મરામત કરાવવામાં આવે. આ જ પ્રમાણે આવા અવનવા સમાચાર માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.